ગુડ મોર્નિંગ મિત્રો. આજે 22/3/2024 શુક્રવાર, અઠવાડિયાનો છેલ્લો દિવસ અને બજાર કેવું રહેશે એના વિશે આપણે બધા ભેગા થઈને ચર્ચા કરવા માટે માય પ્રોફિટ પોઈન્ટના માધ્યમ દ્વારા આપણે ભેગા થયા છીએ. તો મિત્રો, વાત કરું તમને કે બજાર આજે કેવું વર્કિંગ કરશે, તો તમને બધાને મારા કરતાં પણ વધારે ખબર છે કે ગિફ્ટ નિફ્ટી અત્યારે હાલ 45 પોઈન્ટની આસપાસ ડાઉન કામકાજ કરી રહી છે, પણ ધીમે ધીમે ટોન અંડર ટોન છે એ મિડ કેપમાં થોડું સારા મિડ કેપમાં ખરીદી આવશે. સ્મોલ કેપમાં હમણાં ના પડતા, પણ થોડા મિડ કેપ ભેગા કરજો સારા પાછા. એવા નહીં કે જેનું મેં તમને 3 કેટેગરી ગઈકાલે બતાવી હતી એ પ્રમાણેના મિડ કેપ ધીમે સ્ટાર્ટ કરજો ખરીદવાના. ફરીથી આજે કહું છું કે જેના ફંડામેન્ટલ્સ સારા છે, જેના રિઝલ્ટ ખૂબ સારા છે, એવો એક મિડ કેપ ચોઇસ કરવાના કે જે બહુ કરેક્ટ નથી થયા. આટલું બજાર કરેક્ટ થયું છતાંય જે નોર્મલ 5-10% જ કરેક્ટ થયા હતા અને હાઈના બહુ નજીક હોય એ ટાઈપના મિડ કેપ પસંદ કરવાના. અને ત્રીજા કે ભાઈ જે મિડ કેપની અંદર ટૂંકમાં હાઈ પ્રોફાઇલ, જેનું માર્કેટ શું કહેવાય કે વધારે પડતું લોકો એના અંદર બહુ ચોઇસેબલ ના હોય, જે વધારે ટીવીની અંદર આવતા હોય ને એવા મિડ કેપ નહીં લેવાના, જે લોકોને બહુ ખબર ના હોય એ ટાઈપના, કે જેના તરફ લોકોનું ધ્યાન ના હોય એવા મિડ કેપ શોધીને તમારે કામકાજ કરવાનું. પછી તો મેં તમને પહેલાં પણ કહેલું ફ્રન્ટલાઇન શેર્સમાં અંદર ત્યારે હાલ ખરીદી તમારે કરવી હોય એટલી કરો બિંદાસ. મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે પાવર ગ્રીડ લઈ લો. આ તો બધું વર્ષોથી કહેતો આવ્યો છું કે ભાઈ પાવર ગ્રીડ લઈ લો, કોલ ઇન્ડિયા લઈ લો, એનટીપીસી લઈ લો, પછી શું કહેવાય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લઈ લો, એલએનટી લઈ લો, સન ફાર્મા લઈ લો. આ બધા શેર્સ છે ફ્રન્ટલાઇન સ્ટોક્સની અંદર. તો આંખો મીચીને ખરીદી કરીને બેસી જ રહો અને જોયા કરો, કારણ કે આમાં શું થવાનું, ઉપર નીચે થશે પણ બજાર જ્યારે પણ તેજી પકડશે એટલે પાછા આ શેર્સ જલ્દી બાઉન્સ મારશે. પછી અમુક શેર્સ શું છે કે જલ્દી અમુક શેર્સની ખાસિયત હોય છે મિત્રો. હું તમને જણાવું કે અમુક શેર્સની કેવી ખાસિયત હોય કે જે આમ બજાર તૂટે ને ત્યારે પડી જાય, 30-40% પડી જાય નીચે, અને પછી બજાર પાછું રિકવર થાય ને તો એ 30-40% વાળા માંડ 2-4-5% જ વધ્યા હોય. એમને તૂટતા આવડે પણ વધતા ના આવડે પાછું. આવા ઘણા શેર્સ હોય છે, એટલે એ બધાથી ચેતવાનું. જેને તૂટતા આવડે અને વધતા પણ આવડે એ ટાઈપના શેર્સ જ પકડવાના, તો તમને બજારની તેજી સાથે પાછો તમારો ભાવ આવી શકે. નહીતર તો ઘણી વખત શું થશે કે તમને ઉપરના ભાવે લેવડાવી નીચે દબાયા કરશે. એ બધા ઓપરેટરોનો ખેલ હોય ભાઈ. આમાં તમારા મારા જેવા ઇન્વેસ્ટરો એમાં ફસાતા હોય છે. એટલે મિત્રો, આ એક ખાસ ટ્રેડિંગની અંદર ધ્યાન રાખવાનું કે સારા શેર્સની અંદર ટ્રેડ કરવાનો. ડિલિવરી લેવાની થાય, માન લો કે તમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 50 શેર તમે ટ્રેડિંગ કરવા માટે લીધા, આ તો એક વાત છે ઇન્ટ્રાડે કરવા માટે. હવે 2900 રૂપિયા લીધા અને 2930 થયો અને તમે નીકળી ગયા વેચીને, તો એ તમને પ્રોફિટ થયો. પણ માન લો કે 2880 થઈ ગયો તો પણ ચિંતા નથી, અને ખરીદી કરીને ડિલિવરી લઈને મૂકી રાખો. એનો ભાવ ફળ દઈને પાછું બજાર ઉપર આવશે એટલે પાછું 2900 ઉપર નીકળી જશે. એટલે આવા શેર્સની અંદર તમને ક્યારેય નુકસાન નહીં થાય મિત્રો. તમારું નુકસાન ન થાય એના માટે જ આપણે આ ચેનલ બનાવેલી છે કે ખાસ તમને એવા જ મુદ્દાની ચર્ચા કરવાની કે જ્યાં તમારા જે પોર્ટફોલિયો છે અથવા તો જે તમારું મૂડી જે રોકાણ કરેલું છે એ સલામત રહે. બીજું મિત્રો કે બજારની અંદર અત્યારે હાલ તેજી ગઈકાલે ઘણી બધી જોવા મળી, પણ અત્યારે થોડું નોર્મલી કોશિયસ તો રહેવાનું જ. આપણે એકદમ આમ મૂડમાં નહીં આવી જવાનું કે ના હું તો હવે તેજી જ કરીશ, હવે તો ફટાફટ પેલા બધા હાથમાંથી છટકી ગયા. કોઈ છટકવાનું નથી, બધા અહીંયા જ રહેવાના છે. કોઈ હાથમાંથી શેર્સ ભાગી જવાનું નથી. કાલે એક ભાઈનો ફોન આવ્યો હતો મને કહે કે હિન્દુસ્તાન કોપર તો મારે લેવા હતા પણ હારો છટકી ગયો. છટકીને જશે કે આ 273 રૂપિયાનો ક્લોઝ આવ્યો છે, 306ની એની હાઈ છે 52 વીક. જુઓ, કરેક્શન આવશે એટલે પાછો થોડો નીચે મળશે તમને લેવા. એટલે બહુ કોઈની પાછળ કોઈ શેર્સને પ્રેમ નહીં કરવાનો. કોઈ શેર્સને પ્રેમ કરશો તો પાછો એ શેર્સ તમને
ગમે ત્યારે દગો દે. આ બધા આ શું છે, લવ કોઈ દિવસ શેર્સને નહીં કરવાનું, કારણ કે એ દગો દેવા માટે જ જન્મેલા છે. અને લવ કરવો હોય તો એવા શેર્સને કરો જેમ કે ઇન્ફોસિસ છે, TCS છે, આ બધા. પણ લાંબા ગાળાનો લવ રાખજો. 1-2 વર્ષ તો લવ રાખશો તો તમે પોતે એમાં દગો અથવા થાપ ખાઈ જશો. એટલે લાંબા ગાળાનો તમે લવ રાખશો એ શેર પ્રત્યે તો તમને સારું એવું રિટર્ન આપશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે અને પ્રોફિટેબલ રહે એવી મારી શુભેચ્છાઓ. અને તમારા મિત્ર સર્કલમાં આ વિડીયો પહોંચાડો જેથી કરીને તમે એમને સબસ્ક્રાઈબ પણ કરાવી શકશો અને આવા જ એમને વિડીયો ઇન્ફોર્મેટિવ મળી શકશે. થેન્ક યુ વેરી મચ.